અત્યારે આ ભયાનક તડકામાં એવું લાગે છે કે બળીને રાખ થઈ જાય. અને અહીંયા છે એક શોરૂમની અંદર આવી ગઈ, લાગ્યું કે એસી હોય ને તો થોડી વાર આપણે બી અહીંયા ઠંડા થઈ જઈએ. ત્યાર પછી આવી ગઈ છું બજાર પર. બહુ જ રખડ્યા પછી માંડ શોપિંગ થઈ છે અને બહાર નીકળીને ત્યાં અહીંયા ભાઈ જો કોઈ જ નહોતું દેખાનું. આટલી ટ્રાફિકમાં ઉપર ચડીને બેસી ગયા કે બધા ત્યાંથી દેખાય. અહીંયાથી એક ચપ્પલ લેવાની હતી તો ફટાફટથી એ સેન્ડલ અને ચપ્પલ બંને જોઈ લીધા અને ત્યાંથી શોપિંગ કરીને અત્યારે નીકળી ગઈ. સાંજના સમયે ફરી શૂટ માટે જવાનું હતું ત્યારે પહોંચી ગઈ છું એક રેસ્ટોરન્ટમાં જ્યાં છે પ્રમોશનલ વિડીયો શૂટ કરવાનો. અને અહીંયા આજે એટલી થાકેલું છું કે ઓલરેડી દેખાય છે અને ત્યાંથી શૂટ કરી અને નીકળી ગયા. આજે હતી બોલિવૂડ નાઇટ તો પહોંચી ગયા હતા બોલિવૂડ નાઇટમાં. અને ખાસ કરીને અહીંયા આવી પહેલાં તો બાઇટ લેવાની હતી, એમનો કોઈ મેળ પડ્યો નહીં કેમ કે મ્યુઝિક બંધ નહોતું થતું. એટલે મેં અને મારી ફ્રેન્ડ થોડી વાર અહીંયા જ એન્જોય કર્યું. અને મારી લાઈફનો બેસ્ટ પાર્ટ કહી શકાય તો મ્યુઝિક છે. જ્યારે બી મારું મૂડ ઓફ થાય ને ત્યારે મેં હંમેશા મ્યુઝિક સાંભળતી હોઉં છું જેનાથી મારું મૂડ ઓન થાય છે અને જોડે જોડે ગાવાથી વધારે ઓન થાય છે. અને અહીંયા થોડી વાર અમે લોકોએ ખૂબ એન્જોય કર્યું અને ત્યાર પછી થોડી વાર મેં રાહ જોઈ બટ ન બાઇટ લેવાનો વારો આવ્યો યા ન ટાઈમ મળ્યો અને મ્યુઝિક બંધ નહીં થયું. અને 11 વાગી ગયા. અમે લોકો નીકળતા નીકળતા એક વિડીયો શૂટ કરવાનો પ્લાન કરી રહ્યા હતા ને તો આ બેન વચ્ચે આવી ગયા. અમને રસ્તો આપી દો, લો તમે બી લઈ લો. અહીંયા એમને રસ્તો આપી દીધો અને ત્યાર પછી અમે નીકળી રહ્યા હતા. રાજકોટની કોઈ પણ બજાર હોય ભીડ ન હોય એવું બને જ નહીં. અને આજનો મિની વ્લોગ કેવો લાગ્યો છે તમને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરી જરૂર જણાવજો.